સર્વે વૈષ્ણવને જય શ્રી ગોપાલ। આજે આપણે પ્રભુ શ્રી ગોપાલલાલજીની 6 વર્ષની લીલાનું વર્ણન કરવા જઈ રહ્યા છીએ, જેની શરૂઆત આપણે શ્રી ગોપાલલાલજીની વંદનાથી કરીએ। શ્રી ગોપાલમ સર્વદા વંદે ભક્તિહમ સુકૃપાનિધમ સ્વરૂપદાન દાતારમ ભાવ ભક્તિ વિવર્ધકમ। પ્રભુ શ્રી ગોપાલલાલજી આપણને આજ્ઞા આપે કે આ લીલાનું આપણે વર્ણન કરીએ। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। પ્રભુજી 6 વર્ષની વયના થયા છે, અનેક ભાતીની લીલા કરી રહ્યા છે। તે લીલાનું વર્ણન કોઈની સાથે બરોબરીમાં થઈ શકે તેમ નથી, તે લીલાની બરોબરીમાં કોઈ આવી શકે તેમ પણ નથી। સર્વસાર શિરોમણીની લીલા એવી છે કે કોની પાસે વર્ણન કરું। એક સમય જાનકીજી શ્રી ગોપાલજીને પોતાના ખોળામાં લઈને બેઠા છે, સર્વ કુટુંબ પણ પાસે બેઠું છે। તે સમયે શ્રી ગોપીનાથજીના બેટીજી લક્ષ્મીજી અને કમલા બેટીજી ત્યાં આવ્યા। આવીને લાલની સન્મુખ બેઠા ત્યારે ચતુર શિરોમણીએ પોતાની કામણગારી દ્રષ્ટિ તેના ઉપર કરીને મુસ્કાયા। તે કામણગારી દ્રષ્ટિ તેના પર પડતા તે તેના રૂપને અને સ્વરૂપને નિહાળવા લાગી। તે સ્વરૂપમાં 4 ઘટિકા સુધી મગ્ન બની રહ્યા। ત્યારે જાનકીજીએ પૂછ્યું, તમો કહો તો ખરા, તમે શું જોઈ રહ્યા છો અને મુસ્કાઈ રહ્યા છો? ત્યારે લક્ષ્મીજી કહેવા લાગ્યા, હે મહાન બડભાગી રઘુપતિના રાણી, તમે એક વાત તેની વડાઈની સાંભળો। જ્યારથી અમો આવીને બેઠા છીએ અને તમારા કુંવરને જોતા એક અદ્ભુત લીલા જોઈ। આ બાળકના રૂપમાં કોઈ અનોખી ભાતનું દર્શન થયું। બીજા બાળકમાં અને તમારા બાળકમાં કંઈક અંતર જોયું। તમારા લાલની સમાન બીજા કોઈની એવી સુરત મુહૂર્ત આ મારી દ્રષ્ટિમાં ન આવી। આ તો પરિપૂર્ણ સુખને આપવા વાળા છે, એની ચાલ ચંચળતા મેં ઘણી જોઈ। તમારા લાલનું દર્શન મને બધામાં જોવામાં આવ્યું। આમ કહીને લાલના ચરણમાં પ્રણામ કરતા આશીષ દીધી। હે બ્રજના નાથ, બ્રજના ઈશ, સદા ચિરંજીવો। ત્યારે જાનકીજી અતિ સુખ પામ્યા। પોતાના લાલની વડાઈ સાંભળીને મનમાં વિચાર્યું કે આ તો પૂરણ પુરુષોત્તમનું પુષ્ટિ સ્વરૂપ શ્રી ગોપાલલાલજીનું છે। તેનું ધ્યાન કરવા લાગ્યા। શ્રી ગોપાલજીની એવી પુષ્ટિ લીલા છે। બોલો પ્રભુ શ્રી ગોપાલ લાલ કી જય। જો આ લીલાના વર્ણનમાં મારાથી કોઈ ક્ષતિ રહી ગઈ હોય તો તુમદાસ અંદાજ જાણીને મને ક્ષમા કરજો। જય શ્રી ગોપાલ।